નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું વૃદ્ધ પેન્શન યોજના વિશે, જેમાં 50 થી લઈને 60 વર્ષના જે વૃદ્ધ લોકો છે તો એમને દર મહિને 2000 રૂપિયા ડાયરેક્ટ એમના બેંક ખાતામાં આપવામાં આવશે। તો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો, કઈ રીતે તેમની અરજી કરવી, તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો જીવનની જરૂરિયાતો પૂરી કરવા અને નાની મોટી બચત જે ચાલુ રાખવા માટે 50 થી લઈને 60 વર્ષના જે વરિષ્ઠ નાગરિકો છે તો એમના માટે સૌથી બેસ્ટ યોજના છે। અને આ યોજનામાં દર મહિને પેન્શન એ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। આ યોજનાના ઘરના દરેક સભ્યો જે આ યોજનાનો લાભ લઈ શકે છે કે જેની ઉંમર 50 થી 60 કે તેથી વધુ હોય તો એવા દરેક સભ્યો લાભ ઉઠાવી શકે છે। અને આ યોજના એ પોસ્ટ ઓફિસની હોવાથી સૌથી સુરક્ષિત માનવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આ યોજનામાં લાભ લેવા માટે કઈ પાત્રતા હોવી જરૂરી છે એમની વાત કરીએ તો ભારતના રહેવાસી હોવા જરૂરી છે। 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ જે યોજનાનો લાભ લઈ શકે છે। અને 55 થી 60 વર્ષના જે નિવૃત્ત નાગરિક કર્મચારીઓ જો ખાતું નિવૃત્તિ લાભો મળ્યાના 1 મહિનાની અંદર ખોલવામાં આવે તો આ યોજનામાં લાભ લઈ શકો છો। તો મિત્રો જે નિવૃત્તિ લાભો મળ્યાના 1 મહિનાની અંદર ખોલવામાં આવે તો 55 થી લઈને 60 વર્ષની વયના લોકો પણ આ યોજનામાં લાભ લઈ શકે છે। અને 50 થી 60 વર્ષના જે નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ નિવૃત્તિ પછી 1 મહિનાની રોકાણ શરત સાથે આ યોજનામાં લાભ લઈ શકે છે। ખાતા એ વ્યક્તિગત રીતે અથવા તો જીવન સાથી સાથે સંયુક્ત રીતે રાખી શકાય છે। તો મિત્રો તમે અહીં જોઈન્ટ ખાતું પણ રાખી શકો છો। સંયુક્ત ખાતાઓમાં સંપૂર્ણ થાપણ જે પ્રાથમિક ખાતા ધારકને આભારી છે। ત્યારબાદ જોઈએ મિત્રો તો સિનિયર સિટીઝન પેન્શન યોજનામાં ખાતું ખોલાવવા માટે 1000ના ડિપોઝિટથી ખાતું ખોલાવી શકો છો અને મહત્તમ તમે 30 લાખ રૂપિયા સુધી જમા કરી શકો છો। આ યોજનામાં તમને 8.2% વ્યાજ દર આપવામાં આવે છે। સિનિયર સિટીઝન યોજનાનો સમયગાળો જે 5 વર્ષનો હોય છે અને તમે ઈચ્છો તો વધુ તમે 3 વર્ષ માટે લંબાવી શકો છો। આ યોજનામાં ખાતા ધારકો જે વરિષ્ઠ નાગરિક બચત યોજના માટે લાભાર્થીને નોમિનેટ કરી શકે છે। તેથી જો ખાતા ધારકનું ખાતું એ પરિપક્વ થાય તે પહેલા મૃત્યુ થાય છે તો તે નોમિનીને બાકીની રકમ એ મળવા પાત્ર થશે। તો મિત્રો તમને આમાં 8.2% વ્યાજ દર આપવામાં આવે છે અને 5 વર્ષનો યોજના માટે સમયગાળો હોય છે અને વધુ તમે ઈચ્છતા હોય વધારવા માટે અથવા તો લંબાવવા માટે તો તમે 3 વર્ષ વધુ લંબાવી શકો છો અને ઓછામાં ઓછા તમે 1000 થી આ યોજનામાં જે લાભ લઈ શકો છો। પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જે નિવૃત્તિ પછી સુરક્ષિત અને સ્થિર આવક મેળવવા માંગતા વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક છે। આ યોજનામાં તમે 3 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને દર મહિને 2000 રૂપિયા વ્યાજ જમા થશે। જો તમે તમારા નિવૃત્તિ ભંડોળમાંથી 3 લાખની રકમ આ યોજનામાં એક સાથે જમા કરાવો છો તો તમને હાલના વાર્ષિક વ્યાજ દર જે 8.2%ના દરે કુલ 24600 રૂપિયા વ્યાજ મળશે। આ વ્યાજ એ ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે એટલે કે તમને દર 3 મહિને 6150 રૂપિયા પ્રાપ્ત થશે અને આ રીતે તમને દર મહિને 2050 રૂપિયા સીધા તમારા ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો જે વૃદ્ધ લોકો છે, જે વરિષ્ઠ નાગરિકો છે, જે વ્યાજ મેળવવા માંગે છે, પેન્શન મેળવવા માંગે છે તો એમના માટે ખૂબ જ જે સારામાં સારી યોજના છે જેમાં 8.2%નું વ્યાજ દર જે સૌથી વધુ વ્યાજ દર આપવામાં આવે છે। વાત કરીએ મિત્રો કે યોજનામાં અરજી કેવી રીતે કરવી એમની વાત કરીએ તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માટે અરજી કરવા માટે તમારે તમારી નજીકની જે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે। ત્યાંથી તમને યોજનાનું ફોર્મ મળશે જેને ભર્યા બાદ આધાર કાર્ડ, પાન કાર્ડ અને સરનામાના પુરાવા જેવા જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવાનું રહેશે। બધી માહિતી અને દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી તમારું ખાતું ખોલવામાં આવશે અને આ પછી નિર્ધારિત જે અંતરાલો પર વ્યાજની રકમ એ તમારા ખાતામાં જમા થતી રહેશે।